અમરેલીની વાત કરીએ। અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે વિવિધ જગ્યાએ પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। સાવરકુંડલાના ફિફાદ ગામ આજુબાજુ પ્રાઇવેટ બસ ફસાઈ ગઈ હતી, જેમાં 6 મુસાફરો હતા। ફિફાદ ગામ અને ગારિયાધાર તરફના વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। જે જાણકારી મળી હતી તે પ્રમાણે પાણીમાં ફસાયેલી બસમાં પાણીનો પ્રવાહ વધતા એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાઈ હતી। જોકે જામનગરથી હેલિકોપ્ટર પહોંચે એ પહેલા 4 લોકોને રેસ્ક્યુ કરાયા। આ તરફ રાજુલાના પીપાવાવમાં પણ 24 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। રાજુલાના ખાપબાઈ નજીક થાતરવડી નદીમાંથી 5 લોકોને બચાવાયા હતા। રાજુલા પોલીસ અને નગરપાલિકાના સદસ્યોની ટીમે જીવના જોખમે દોરડા બાંધી 5 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા। પેરેલલી આ બાબતની જાણ થતા ડીઈઓસી માંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો। એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું। જ્યારે ડીઈઓસી માંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જાણ કરી, તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના 3 ફેરા કરીને તમામ 24 લોકોને આ પીપાવ ગામની સીમમાંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી